તમે ઘણી બધી જગ્યાએ રાજ કચોરી ખાધી હશે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. પણ જ્યારે ઘરે બનાવીએ ને તો આવી ક્રિસ્પી નથી થતી, ફૂલતી નથી. એક એક કચોરી તમારી દડાની જેમ ફૂલશે અને એકદમ સરસ ક્રિસ્પી બનશે. તમને અવાજ પરથી જ ખબર પડી ગઈ હશે કે આપણી જે કચોરી છે કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. દરેકે દરેક રાજ કચોરી આ રીતે ફૂલીને તૈયાર થઈ છે દાડા જેવી. તો તમે પણ ઘરે આવી જ સેમ રાજ કચોરી બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી રાજ કચોરી જો તમે ક્યારે પણ ઘરે ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપીથી તો ચોક્કસ ટ્રાય કરો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એકદમ ટેસ્ટી ચટાકેદાર રાજ કચોરી ઘરે તૈયાર કરવા માટે આપણે પહેલા તો કચોરી માટેનો લોટ બાંધીએ. તો એના માટે અત્યારે મેં 1 કપ સોજી લીધી છે. તમે ઝીણી મોટી કોઈ પણ સોજી જે તમારી પાસે ઘરમાં હોય એ લઈ શકો છો. કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લેવાનું. તો 1 કપ મેં સોજી લીધી છે તો એની સામે અડધો મેદો એટલે કે અડધો કપ મેં મેદો લીધો છે. હવે તમે જો વાટકીથી મેઝર કરો તો 1 વાટકી તમારે સોજી લેવાની અને અડધી વાટકી મેદો લેવાનો. તો ખૂબ જ એકદમ પ્રમાણમાં સહેલું મેઝરમેન્ટ છે. તમે જેટલું સોજી લો એનાથી અડધો તમારે મેદો લેવાનો અને બંનેને પહેલા આપણે કોરા આ રીતે મિક્સ કરવાના છે. અને મેં આગળ તમને કીધું એમ સોજી તમે ઝીણી મોટી તમારી પાસે ઘરમાં જે પણ અવેલેબલ હોય ને એ લઈ શકો છો. હવે એની અંદર આપણે જે પાણી નાખવાનું છે ને એનું પણ તમને મેઝરમેન્ટ બતાવું. તો જેટલો મેદો લઈએ એટલું પાણી એટલે કે અડધો કપ મેદો છે તો અડધો કપ આપણે અહીંયા આગળ પાણી લેવાનું છે. અને એની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈશું. તમે બહાર જે રાજ કચોરી ખાઓ ને એ થોડી યલો કલરની હોય અને એમાં ફૂડ કલર એડ કર્યો હોય. પણ ઘરે આપણે તૈયાર કરીએ છીએ તો એમાં હળદર એડ કરી દઈશું જેનાથી કલર ખૂબ સરસ આવશે, સ્વાદ કંઈ જ નહીં આવે. તો પાણીમાં આ રીતે હળદર મિક્સ કરીને રાખીએ. હવે આપણે જે લોટ બાંધીને અંદર મોણ બિલકુલ નથી નાખવાનું અને એની અંદર આપણે ફક્ત થોડુંક મીઠું એડ કરવાનું છે. તો 1/4 ટીસ્પૂન જેટલું અત્યારે હું એની અંદર મીઠું એડ કરીશ અને મોણ આપણે બિલકુલ જ એડ નથી કરવાનું. અને પાણી અત્યારે મેં તમને મેઝર કરીને બતાવ્યું છે. પણ ઘણીવાર એવું થાય છે કે મેદાની ક્વોલિટી ને સોજીની ક્વોલિટી પર ડિપેન્ડ કરે. તો બની શકે કે તમને કદાચ 1-2 ચમચી જેટલું પાણી ઓછું જોઈએ અથવા તો 1-2 ચમચી જેટલું પાણી વધારે જોઈએ. પણ મેં તમને રફલી આઈડિયા આપ્યો કે તમે જો 1 કપ સોજી અડધો કપ મેદો લેતા હો તો એની સામે તમારે અડધો કપ પાણીની જરૂર પડશે આ લોટ બાંધવામાં. તમારો જે લોટ છે ને એ પરફેક્ટ બંધાયો હશે ને તો તમારી કચોરી ખૂબ જ સરસ બનશે. તો સૌથી પહેલું સ્ટેપ તો આ જ અગત્યનું છે કે તમારે લોટ પરફેક્ટ બાંધવાનો છે. જો તમારો લોટ બરાબર બંધાયો તો અડધો જંગ તો તમે જીતી જ ગયા છો. કેમ કે કચોરી બનાવીને એ ઘરે થોડું ટ્રિકી છે, મુશ્કેલ જરા પણ નથી. બસ આ નાની નાની જે ટિપ્સ છે ને એ ફોલો કરવાની છે. તો વિડીયોને છેક સુધી જોજો, વચ્ચેથી સ્કીપ ના કરતા, નહીંતર એવું થશે કે કોઈ અગત્યની માહિતી તમે સ્કીપ કરી લેશો અને પછી તમે મહેનત કરીને ઘરે તૈયાર કરશો અને બરાબર નહીં બને તો તમને એવું લાગશે કે મેં તો બધું જ બરાબર કર્યું છે પણ મારી રાજ કચોરી બરાબર કેમ નથી બની. તો વિડીયોને ખાસ જોજો. તમે લોટ બાંધતા હો તો પાણી થોડું થોડું કરીને એડ કરવાનું છે. એક સામટું બધું આપણે એડ નથી કરવાનું, બરાબર. અને થોડો થોડો લોટ આપણે ભેગો કરીને બાજુમાં રાખતા જવાનું છે અને પછી આપણે બધો જ લોટ મસળી અને આ રીતે થોડો નરમ કરી લેવાનો છે. અને મેં અડધો કપ પાણી લીધું હતું તો એમાં જ લોટ બંધાઈ ગયો છે, મને જરૂર નથી પડી. પણ મેં આગળ કીધું એમ તમને જો જરૂર લાગે તો તમારે થોડું પાણી એની અંદર 1-2 ચમચી જેટલું જરૂર લાગે તો એડ કરી દેવાનું. હવે લોટને આપણે ઢાંકી અને રહેવા દઈશું. સોજી છે તો એને પલળવા માટેનો ટાઈમ આપવો પડે એ નક્કી છે. તો 15 થી 20 મિનિટ તો કમસે કમ રાખવાનું છે. જો સમય હોય તો અડધો કલાક રાખો તો વધારે સારું. હવે અંદરનું જે સ્ટફિંગ છે એના માટે અત્યારે મેં 5 ટેબલ સ્પૂન બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે અને એને ચાળીને લેવાનું છે, ચાળ્યા વગર નથી લેવાનું, નહીંતર એની અંદર નાના નાના લમ્સ આવી જશે. એમાં આપણે 1 ટેબલ સ્પૂન તેલનું મોણ એડ કરવાનું છે અને મસાલા એડ કરીએ. તો મરચું નાખીશું, હાફ ટીસ્પૂન જેટલું મેં મરચું નાખ્યું છે. હાફ ટીસ્પૂન આપણે અહીંયા હળદર નાખવાની છે, મીઠું સ્વાદ મુજબ તો 1/4 ટીસ્પૂન મેં નાખ્યું છે. અને અહીંયા આપણે નાખવાનો છે બેકિંગ સોડા. આપણે જે ખાવાનો સોડા હોય ને એ છે. તો અહીંયા આગળ હાફ ટીસ્પૂન આપણે સોડા નાખવાનો છે. આપણે જે બહારનું સ્ટફિંગ બહારનું જે લેયર છે એના માટેનો લોટ બાંધો એમાં સોડા નથી નાખવાનો, પણ અંદરનું જે આપણે સ્ટફિંગ તૈયાર કરવું ને સોડા એની અંદર નાખવાનો છે. હવે થોડું થોડું પાણી નાખવાનું છે. તો લગભગ 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું પાણી જોઈશે અને આ લોટ આપણે બાંધી દેવાનો છે. બહુ નરમ ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે, સાથે બહુ કઠણ પણ ન હોવું જોઈએ. તો આપણે એને બરાબર મિક્સ કરી લઈએ. અને પાણી એક સામટું નહીં નાખીએ કારણ કે ચાનો લોટ છે ને તમને ફૂલેલો દેખાશે, પણ જો વધારે નાખી દેશો ને પાણી તો એ નરમ થઈ જશે. તો એને પણ આપણે
થોડી વાર માટે સેટ કરવા રહેવા દેવાનું છે. તો ચાનો લોટ એકદમ સ્ટીકી હોય છે, તો હાથને તમારે થોડો તેલવાળો કરી લેવાનો, એટલે બધો જે લોટ હશે ને તમારા હાથ પર લાગેલો કે તમે જે વાસણમાં લોટ તૈયાર કર્યો હશે એમાં એ બધો જ લોટ એની અંદર આવી જશે. તો બસ આ રીતે તેલવાળો કરી અને એને પણ આપણે ઢાંકીને રહેવા દઈશું. આખી રેસીપીમાં બીજી વાત એ ધ્યાન રાખવાની છે કે તમારે જે લોટ છે ને એને ઢાંકીને રાખવાનો છે, બિલકુલ સુકાવો ન જોઈએ. એનું જે કારણ છે તમને હું આગળ જણાવું છું. તો મેં લોટને અડધો કલાક માટે રહેવા દીધો હતો. તમે જુઓ, લોટ આ રીતનો તમારો હોવો જોઈએ. ક્યારેક એવું થાય કે સોજી વધારે પ્રમાણમાં પાણી એબ્ઝોર્બ કરી લે, તો આ સમય પર તમારે થોડું પાણી નાખીને એને સેટ કરી લેવાનો. હવે આપણે જે લીંબુ હોય ને, લીંબુ કરતાં સહેજ મોટો આપણે ગોળો તૈયાર કરી લેવાનો છે. કારણ કે રાજકચોરી છે ને એ ફૂલવી જોઈએ, કારણ કે જો એ ફૂલશે નહીં ને તો એની અંદર સ્ટફિંગ તમે બરાબર ભરી નહીં શકો. તો એના માટે લીંબુ કરતાં સહેજ મોટો, એટલે મેં તમને આઈડિયા આપ્યો કે તમારે કેટલી સાઈઝનો એનો ગોળો તૈયાર કરવાનો. હા, નાની કરશો તો પૂરી ફૂલશે તો ખરી, પણ પછી અંદર સ્ટફિંગમાં તમે વધારે ભરી નહીં શકો. અને તમે જો રાજકચોરી બહાર ખાધી હોય તો ઓરિજિનલ જે રાજકચોરી આવે છે ખાસી એવી મોટી હોય છે. તમે એક કચોરી ખાઓ ને તમારું પેટ ભરાઈ જાય. તો આ પ્રમાણે આપણે ગોળા તૈયાર કરી લેવાના છે. અને તૈયાર થઈ જાય પછી એને ભીના કપડાથી ઢાંકીને આપણે રહેવા દઈશું, જેથી એ સુકાઈ ન જાય. સુકાઈ જશે ને તો શું થશે કે આપણે જ્યારે એને વણીશું ને તળીશું ને તો આપણી પૂરીની અંદર મોઇશ્ચર ઓછું થઈ ગયું હશે, ડ્રાય થઈ ગઈ હશે, તો એ ફૂલશે નહીં. હવે જેટલા લુવા આપણે બહારના લેયરના કર્યા એટલા જ આપણે અંદરનું જે સ્ટફિંગ છે એના માટેના પણ કરીશું. રાજકચોરી માટેની જે કચોરી છે આ રીતે તૈયાર કરવામાં આવે છે અને ખૂબ જ સરળ છે, એકદમ સહેલી છે. તમે એકવાર કરશો ને તો તમને આઈડિયા આવી જશે અને એક એક કચોરી તમારી ફૂલશે એની મારી ગેરંટી છે. તો હવે આપણું બહારનું લેયર અને અંદરનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો બહારનું લેયર હાથમાં લેવાનું છે અને પછી આપણે હાથેથી જ એને એક આમ વાટકી જેવો શેપ આપવાનો છે. વચ્ચેનો ભાગ થોડો જાડો રહેવા દેવાનો, સાઈડમાંથી જ એને આ રીતે પ્રેસ કરતા જવાનું. તમે અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી આ રીતે કરશો ને તો નાની આમ થોડું વાટકી જેવો એનો શેપ બનશે. થોડું થઈ જાય પછી એની અંદર આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે ને એ સ્ટફિંગ મૂકવાનું છે. આ જે કચોરી છે ને એ ભરવી પણ ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. તો આ પ્રમાણેનું તૈયાર થઈ જાય પછી શું કરવાનું, અંગૂઠા અને આંગળીની વચ્ચે આ રીતે મૂકી દેવાનું અને સ્ટફિંગ મૂકી અને સ્ટફિંગને અંદરની બાજુ પ્રેસ કરતા જવાનું અને ઉપરની કિનારીને બહારની બાજુ ખેંચતા જવાનું અને કિનારીને બધી જ જગ્યાએથી સરસ જોઈન્ટ કરી લેવાની. જોઈન્ટ થઈ જાય એટલે એને ફરાવવાની, ઓપોઝિટ દિશામાં તમારે ફરાવવાની અને એક્સ્ટ્રા થોડો લોટ કાઢી લેવાનો. તો જો બિલકુલ જ તમારી જે કચોરી છે એને ફાટશે નહીં, અંદરનું સ્ટફિંગ પણ બહાર નહીં આવે ને કશું જ નહીં થાય. અને પછી શું કરવાનું, તમારે એને હલકા હાથે આવી રીતે પ્રેસ કરી લેવાની, એટલે અંદર જે પણ સ્ટફિંગ છે ને આપણું એ બધું જ બધી બાજુ સરખું ફેલાઈ જાય, ચારે બાજુ પર સરખું ફેલાઈ જાય. એવું ના થાય કે એક જગ્યાએ વધારે થાય એક જગ્યાએ ઓછું થાય. તો આ જ પ્રમાણે આપણે બધી જ જે કચોરીઓ છે ને એ પહેલાં તો ભરીને તૈયાર કરી લઈએ. પછી આપણે એને વણવાની છે. તો વણતી વખતે તમારે કિનારીએથી જ એને આ રીતે વણવાની છે, વચ્ચે બિલકુલ જ વણવાની નથી. કિનારીઓ પર તમે વણતા જશો એટલે ઓટોમેટિક આ રીતે ગોળ બનતી જશે. હવે થિકનેસ કેટલી રાખવાની, તો આપણો 1 રૂપિયાનો જે સિક્કો હોય છે ને બસ એના જેટલી તમારે થિકનેસ રાખવાની. એકદમ જે નવો પતલો હવે એવો છે ને, આપણે જે જૂનો સિક્કો હતો ને એની જે થિકનેસ હોય ને બસ એટલી જ થિકનેસ તમારે રાખવાની છે. તમે જો જાડી રાખી હશે ને તો પૂરી ફૂલી તો જશે પણ તળ્યા પછી નરમ થઈ જશે, ક્રિસ્પી નહીં રહે. તો આ પ્રમાણે આપણે બધી જ પૂરી તૈયાર કરી લેવાની. તેલ કેટલું ગરમ હોવું જોઈએ, તો તમે એની અંદર થોડો લોટ નાખી આ રીતે ચેક કરો ને તો તરત જ ઉપર આવવું જોઈએ. તેલ તમારું એકદમ ગરમ હોવું જોઈએ. તમે જો આ રીતે મૂકશો એટલે પછી તરત જ આ રીતના બબલ આવશે. તમારે ઝારાથી ઉપર થોડું દબાવતા જવાનું અને તેલ પણ એની પર આ રીતે નાખતા જવાનું, એટલે તમારી જે કચોરી છે એકદમ સરસ ફૂલશે. હવે આ રીતે ફૂલી જાય એટલે તરત જ ગેસ આપણે એકદમ ધીરો કરી દેવાનો. બસ આ જ એની મેઇન ટ્રીક છે કે જ્યારે પણ તમે એને તળવા માટે મૂકો તો તેલ એકદમ ગરમ હોવું જોઈએ, જેના કારણે શું થશે કે ગરમ તેલ હશે, આપણું જે કચોરી છે એની અંદર જે પણ મોઇશ્ચર રહેલું હશે લોટમાં એની વરાળ બનશે અને કચોરીને આ રીતે ઉપર જઈને ફૂલવશે. પણ એ ફૂલી જાય પછી પણ ગેસ ફાસ્ટ રાખશો ને તો કલર તમારો બહુ ડાર્ક થઈ જશે અને ક્રિસ્પી નહીં બને. તો એને ક્રિસ્પી કરવા માટે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને સતત એને આ રીતે ફરાવતા રહેવાનું. ઉલટાવતા પલટાવતા રહેશો એટલે એનો કલર વધારે ડાર્ક નહીં થાય અને ક્રિસ્પી બનશે. તો એક જ તમારે આ રીતે કચોરી તૈયાર કરવાની છે અને એક કચોરીને તળવામાં લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. તો બિલકુલ ઉતાવળ નહીં કરવાની. આ જ રીતે બધી જ કચોરી તળવાની છે. જ્યારે તમે કચોરી તળવા માટે મૂકો તો ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ રાખવાની. ફૂલી જાય, ફૂલીને ઉપર આવી જાય
પછી તમારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. અને જો કદાચ એવું લાગે કે બહુ જ વધારે તેલ ગરમ છે તો તમે થોડી વાર માટે ગેસ બંધ કરી દેશો ને તો પણ ચાલશે. બસ આ ટ્રીક ફોલો કરશો, તમારી એક એક કચોરી દડાની જેમ ફૂલશે, જે તમે અત્યારે જોઈ શકો છો. તો આ પ્રમાણે આપણે બધી જ કચોરી તૈયાર કરી લેવાની છે. તો કચોરી તૈયાર થઈ ગઈ છે અને એવું નથી કે ફૂલીને પછી 1-2 કલાકમાં એ બેસી જશે કે ક્રિસ્પી નહીં રહે. આ 3 થી 4 દિવસ સુધી આવી જ ક્રિસ્પી રહેશે. હવે અંદરના સ્ટફિંગ માટે અહીંયા ઘડી મેં બાફેલા છોલે લીધા છે, સાથે લીધા છે બટાકા. બટાકાને આપણે આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. અને સાથે અહીંયા મેં મગના સ્પ્રાઉટ લીધા છે, એટલે કે ફણગાવેલા મગ લીધા છે. તમે બાફેલા મગ પણ લઈ શકો જો તમારી પાસે આ ન હોય તો. અહીંયા ઘડી મેં થોડો ફુદીનાનો મસાલો નાખ્યો છે, જે છાશમાં હું વાપરું છું. અને સાથે થોડો ચાટ મસાલો એડ કરી દીધો છે. તમારે લાલ મરચું નાખવું હોય તો નાખી શકો. અને થોડું અહીંયા મેં કાળું મીઠું એટલે કે સંચળ એડ કર્યું છે, જેનાથી ખૂબ જ ટેંગી એવો ટેસ્ટ આવશે. કોથમીર એડ કરી દઈએ. તમને ગમે તો તમે આમાં થોડું લીંબુ પણ એડ કરી શકો, પણ મેં ફુદીનાનો મસાલો નાખ્યો છે અને ચાટ મસાલો બંનેમાં થોડું આમચૂર છે, એટલે ખટાશ છે તો મેં નથી નાખી. હવે મિક્સ કરવાનું છે. આને બહુ આપણે એકદમ મેશી નથી કરવાનું, બસ મિક્સ આ રીતે કરી લેવાનું. તો અંદરનું જે સ્ટફિંગ હોય છે ને આ રીતનું જ હોય છે. તો એ તૈયાર થઈ ગયું છે. હવે સાથે આપણને જોઈશે દહીં. તો ગળ્યું દહીં તૈયાર કરવા માટે શું કરીશું કે આ રીતનું એક જે સ્ટ્રેનર હોય ને એની અંદર જ આપણે દહીંને આ રીતે ઘસી લેવાનું છે. તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે એનું જે ટેક્સચર છે. તમે જો હેન્ડ બ્લેન્ડર ફેરવો ને તો દહીં બહુ વધારે પ્રમાણમાં પાતળું થઈ જતું હોય છે. તો આ રીતે તમે એને ગળણીથી ઘસી લેશો તો સરસ એનું ટેક્સચર આવી જશે. હવે એમાં આપણે ખાંડ એડ કરી દઈશું. તો અહીંયા આગળ મેં 2 ટીસ્પૂન ખાંડ નાખી છે. હાફ ટીસ્પૂન જેટલું અહીંયા આગળ મેં સંચળ એડ કરી દીધું છે. અને આ દહીંને આપણે ઠંડુ કરી લેવાનું છે. તો આ ઠંડુ ઠંડુ દહીં ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ચાટની અંદર. તો દહીં તૈયાર થઈ ગયું. અને સાથે આપણને જોઈશે બીજી કેટલીક વસ્તુઓ, તો જેમાં મેં લીધી છે બુંદી, દાડમ, સેવ, ગ્રીન ચટણી, આમલી અને ખજૂરની ખાટી મીઠી ચટણી અને દહીં. તો બસ આ રીતની મેં તૈયારી કરી લીધી છે. મેં અહીંયા અત્યારે 3 કલરવાળી બુંદીઓ ઉપયોગમાં લીધી છે. તમે કોઈ પણ એક કલરવાળી લઈ શકો છો. તો જો તમને હું તોડીશ ને તો અવાજ પરથી જ ખબર પડી જશે કે આપણી જે કચોરી છે કેટલી સરસ ક્રિસ્પી બની છે. અને કચોરી બન્યાના મેં કીધું 3-4 દિવસ પછી પણ તમે જો એરટાઈટ ડબ્બામાં ભરી રાખશો ને તો પણ આવી જ રહેશે. આ કચોરીને બનાવીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો, જો તમારા ઘરમાં 15 દિવસ સુધી આ કચોરી ટકે તો. કારણ કે એટલી સરસ બને છે ને કે ફટાફટ જેટલી પણ બનાવો ઓછી જ પડે છે. તમે એના બંને બાજુના જે લેયર છે એ પણ જોઈ શકો છો. બંને લેયર એકદમ સરસ થયા છે. એવું નથી કે એક જાડું છે એક પાતળું છે. અને દરેકે દરેક કચોરી આવી જ છે. હવે આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એની અંદર આપણે ભરી દેવાનું છે. અને સ્ટફિંગ તમને વધારે ઓછું જેટલું જોઈતું હોય એટલું તમે ભરી શકો છો. ત્યારબાદ ગળ્યું દહીં, તીખી ચટણી, ગોળ આમલીની ચટણી, દાડમ, સેવ અને બીટ નાખીને ગાર્નિશ કરીશું. તમને જે રીતે ગાર્નિશિંગ પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની રાજ કચોરીનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસ મને જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી કરો. તો ફરીથી મળીએ આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે.